સો હે ગાઈઝ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું અંકિત ને તમે દેખી રહ્યા છો અંકિતની વાતો સોનિયાળ. સો હે ગાઈઝ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો મારું નામ છે અંકિત ને તમને તો ખબર જ હશે કે હું શું કરી રહ્યો છું યુટ્યુબ ક્રિએટરની અંદર. આપણે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું અંકિત ને તમે દેખી રહ્યા છો અંકિતની વાતો. તો આપણે આજે ફરીથી એક નવો બ્લોગ લઈને આવી ચૂક્યા છે. હમણાં હિન્દી લેંગ્વેજ પરથી આપણે ગુજરાતી લેંગ્વેજ પર આવી જઈએ છીએ ને આપણને ખબર છે કે આપણે પહેલેથી હિન્દી લેંગ્વેજ પર જ કામ કરી રહ્યા હતા. પણ હું વિચારી રહ્યો ચલો ને આપણે જેતપુરમાં જ વિડીયો બનાવવાનો છે અને આપણે અહીંયા કરવાનું છે કામ. અને આપણા લોકોને ખબર ના પડે આપણી ભાષા તો પછી શું કામનું હોય છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ નાઉ. સો હે ગાઈઝ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને તો ખબર જ હશે કે હું અંકિત છું. હા, ના ખબર હોય તો કંઈ નહીં, હું મારા જાતે જ ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં છું કે હું અંકિત છું અને હું છોટાઉદેપુર પાલજેતપુરથી બિલોંગ કરું છું. અને મેં વિચાર્યું કે ચલો ના આપણે અહીંયાથી લઈને કે ગોધરા સુધી આપણે હેલ્પિંગ એટલે કે જે ટ્રાવેલિંગ કરીએ છીએ એ પ્રમાણે કરીએ. પણ મારો એક ટાસ્ક છે કે હું અહીંયાથી બધા જોડે હેલ્પ માંગતો મીન્સ કે તમારે અહીંયાથી લિફ્ટ માંગતો જઈશ. તો મારો કેવું વિચાર છે, મારો એવું વિચાર છે કે મારે અહીંયા એમ જ નથી જતો. મારે જે છે કે જીપીઆરબી એટલે કે મારે ગોધરા સ્પેશિયલી દોડ માટે જવાનું છે. અને મેં વિચાર્યું કે ચલો ના જઈએ જ છે તો આપણે પણ આપણે રીતના એક બ્લોગ બનાવી દઈએ. તમને તો ખબર જ છે કે હું એક યુટ્યુબ ક્રિએટર છું. હા, એ તો તમારે સાચી વાત છે કે હજી હું નાના બ્લોગ બનાવું છું અને થોડાક જ બ્લોગ બનાવ્યા છે. પણ મારી ઈચ્છા એવી છે કે હું ટૂંક સમયમાં થોડો મોટો યુટ્યુબર બનવાની એવી મારી ચાહત છે. પણ હવે દેખીએ કે શું થાય છે શું નહીં. આ જેતપુરથી લઈને કે ગોધરા સુધી ટ્રાવેલિંગ આપણે જાતે એમ જ કરીએ વિધાઉટ મની. સમજી ગયા ને, વિધાઉટ મની. અને હું હમણાંથી વિડીયો બનાવું છું, યુટ્યુબ ક્રિએટર કરું છું. અને યુટ્યુબ ક્રિએટની અંદર આપણે જે નાના બ્લોગ્સ બનાવતા હતા પણ એના અંદર મોટા બ્લોગ્સ ચાલુ કર્યા હતા. અને સમથિંગ આપણે 10 મહિના જેવું થઈ ગયું છે. અને હજી તો આપણે થોડાક વિડીયો છે ને હજી તો આ મોસ્ટલી હજી તો 10મો વિડીયો જેવું હશે. પણ હજુ મારા અંદર હજુ ઇમ્પ્રુવમેન્ટ નથી આવ્યો. પણ મેં વિચાર્યું છું કે ચલો ને આજે ફર્સ્ટ ડેની અંદર આપણે ફર્સ્ટ સ્ટાર્ટિંગની અંદર આપણે કંઈ એવું કરીએ કે આપણો એમ વાયરલ થઈ જવાય. ચલો ને, તો મેં વિચાર્યું છે કે ચલો ને અહીંયાથી આપણે ટ્રાવેલિંગ કરતા જવાનું છે. અને અહીંયાથી ટ્રાવેલિંગ એટલે કે હેલ્પ લઈને જવાનું છે ને વિધાઉટ મની. તો હવે બીજા બધા મને લિફ્ટ આપશે કે નહીં આપે મને ખબર નથી. પણ મેં વિચારી લીધું છે કે મારે કરવું જ છે આવી વસ્તુ. અને હું જાઉં છું પાલજેતપુરથી ગોધરા, તે પણ વિધાઉટ મની. એટલે મેં વિચારી લીધું છે કે હવે મારે અહીંયાથી વિધાઉટ મની જવાનું છે. તો હવે કેવી રીતના જઈશ પણ હું અહીંયાથી વિડીયો માંગવાનું ચાલુ કરી દઉં છું. એટલે મારી હેલ્પ માંગવાનું છે તે ચાલુ કરી દઉં છું. મેં ટ્રાવેલિંગ કરું છું પાલજેતપુરથી ગોધરા. તો બનતા રહો મારા જોડે અંકિતના વાતોના અંદર. તો મને સપોર્ટ કરતા રહેજો અને થોડો વિડીયોને લોંગ સુધી દેખજો. અને પ્લસ કે મને આ વિડીયો શેર કરી દેજો તો બધાને ખબર પડે કે ભાઈ પાલજેતપુરનો માણસ પણ એક અહીંયા સ્ટ્રગલ કરી રહ્યો છે. તો લેટ્સ ગો સ્ટાર્ટ નાઉ. અને મને આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. સો લેટ્સ ગેટ સ્ટાર્ટ. આપણે હમણાં હવે ફર્સ્ટ આપણે જે છે કે હેલ્પ માંગવાનું સ્ટાર્ટ કરવા માંડ્યા છે. આપણને હવે કોઈ લિફ્ટ આપશે કે નહીં આપી એ દેખી લઈએ. તો ચલો અમને પહેલાં એક લિફ્ટ માંગવાની કોશિશ કરીએ છીએ. તો अभी मजा आएगा ना भिड़ो. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ નાઉ. આપણે પહેલી લિફ્ટ આસાનીથી મળી ચૂકી છે. તો હવે બીજી લિફ્ટની અંદર તૈયારી કરી રાખીએ છીએ. તો અહીંયાથી કોઈ બીજી મળે છે કે નહીં મળતું એ પણ દેખી લઈએ. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ નાઉ.
ફાઇનલી ગાઈઝ આપણે ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા સુધી આવી ચૂક્યા છે, જે છે કે અહીંયા આપણે લીમડો જેવું છે ત્યાં છાડામાં આવી ચૂક્યા છે અને પેલી સાઈડે જે તમે દેખી શકો છો તે છગડાનું કાઉન્ટર છે, તો ત્યાંથી છગડા મળી શકે છે. પણ આપણે છગડા લેવા નથી, આપણે વિધાઉટ મનીથી આવ્યા છે. તો મેં વિચાર્યું છે કે અહીંયા ઊભા થઈ ગયા છે, જે કોઈ અહીંયાથી જાય બાઇકવાળું તો એને સપોર્ટ લઈને આપણે આગળ વધવાની કોશિશ કરશું. તો મેં વિચાર્યું છે કે સહેજ આપણે આગળ જતા રહીએ તો આપણને કંઈ હેલ્પ મળી શકે છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ નાઉ. અને આપણો પહેલો મુકામ છે બોડેલી, તો પહેલાં આપણે બોડેલી ઊભું રહેવાનું છે અને પછી આપણે આગળ વધીશું. તો ફાઇનલી ગાઈઝ જે કાકા અહીંયા ઊભા હતા તે લિટરલી અમને એક જણાના રોકીને જતા રહ્યા છે આગળ. તો મેં વિચાર્યું કે મેં પણ એક ટ્રાય કરી જોઉં છું. તો અમને એક બાઇક આવે છે, અમને પૂછી જોઉં કે મને લઈ જશો. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ નાઉ. તો જાય મને બોલવામાં થોડુંક શરમ આવે છે, તો સપોર્ટ કરતા રહેજો ભાઈ, કારણ કે આ તો હું મારા રિક્સ પ્રમાણે કરું છું. તો કોઈ પણ ઊભું રહે તો સારું છે. હાથ તો કરી દેશે શું કહે છે શું નહીં. ભાઈ લિટરલી આપણે એક જણો ઊભો રહ્યો હતો અને મને કહેતો હતો કે ચાલ આવું છે, પણ હવે મેં કીધું કે હવે ક્યાં બેસી જવું, કારણ કે એ ટલ્લી હતો. એટલે મેં કીધું કે રહેવા દો ભાઈ, એમના જોડે બેસવું જ નથી. અને પેલો ભાઈ આપણને પહોંચવા આવ્યો છે બોડેલી, મને ફોન કરી ચૂક્યો છે. તો આપણે અહીંયા ક્યારના ઊભા રહ્યા છે ને કે શું થાય છે શું નહીં. અને આપણે સમથિંગ કંઈક માંગતા 15 મિનિટ જેવું થયું છે. હવે બીજા આપણે માંગી લઈએ કે શું થાય છે શું નહીં, કારણ કે પહેલા લિફ્ટના અંદર તો આપણે બહુ તકલીફ પડી નહીં, પણ આના અંદર સેકન્ડના અંદર બહુ તકલીફ પડે છે. અને સમથિંગ 20 મિનિટ જેવું થવા આવ્યું છે. તો આપણે અહીંયાથી હવે થોડા આગળ જતા થઈએ છીએ અને કોઈ લિફ્ટ મળી જાય તો સારું છે. અને બોડેલીથી આપણે ઈચ્છા એવી છે કે હવે બસના અંદર જતા રહીશું. તો ભાઈ હવે શું કરે છે શું નહીં એના જોડે ચર્ચા ફૂલ કરીને પછી નીકળી. અમને હવે લિફ્ટ માંગીએ. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બોડેલી નોનસેન્સ. હવે સહેજ માંગવાના અંદર શરમ નથી આવતી. પહેલાં તો બહુ શરમ આવતી હતી, પણ હવે દેખી લઈએ છે. હજુ તો અહીંયા સ્ટાર્ટિંગ જ કર્યું છે, હજુ સેકન્ડ લિફ્ટ થઈ છે હજુ. તો હજી તકલીફ તો પડશે, વાંધો નહીં. પણ આપણે અહીંયા બોડેલી સુધી જવું છે, કારણ કે હું થાકી ગયો છું. અને હું તો વિચાર્યું હતું કે ગોધરા સુધી જઈશ, પણ શું હવે યાર, હવે દેખીએ છીએ આગળ જઈને બોડેલી થઈ શું થાય છે. હમણાં તો લિફ્ટ માંગવાની કોશિશ કરીએ છીએ, તમે દેખી શકો છો. હમણાં કોઈ આપતું નથી, તો આગળ શું આપશે એના પહેલાં આપણે બોડેલી પહોંચી જવું પડશે. ભાઈબંધ પહોંચવા આવ્યો છે ભાઈ. તો ચલો લેટ્સ ગો સ્ટાર્ટ નાઉ. ભાઈબંધ બીજા બધા આવે છે, તો ચાલો એક વખત એમને પૂછી લઈએ ફરીથી. તો બોડેલી સુધી જતા હોય તો થેન્ક યુ યાર, એમના માટે તો આભાર છે. હવે કોઈ બેસાડે તો ઠીક છે. બોડેલી ઓ ભાઈ કૃષ્ણા, ઓલા સીટ કેવું છે મજામાં? તો ભાઈ બોલ આપણો ભાઈ જ મળી ગયો છે છોટાઉદેપુરનો. તો લેટ્સ ગો એમના જોડે બેસીને જઈએ છીએ આગળ શું થાય છે શું નહીં. તો આગળનો અપડેટ તમને મળતો રહેશે. તો લેટ્સ ગો સ્ટાર્ટ નાઉ. સો ભાઈ લેટ્સ ગો સ્ટાર્ટ નાઉ. તો ભાઈબંધ આપણને વાત થઈ ચૂકી છે કે આપણે અહીંયાથી હવે જવાનું છે બોડેલી સુધી, અને ભાઈબંધ જાય છે આપણે ભાઈ જાય છે એટલે કે ડભોઈ સુધી. તો મેં વિચારી લીધું કે ચલો ને આપણે બોડેલી સુધી તો બેસી જઈએ. ભાઈબંધને આપણે બોડેલી મળવાનું જ છે, તો ડેપો પર જતા રહીએ. તો આપણે નેક્સ્ટ બ્લોગ અહીંથી ચાલુ કરીશું. તો લેટ્સ ગો સ્ટાર્ટ નાઉ. ગયા છે બોડેલીના બસ સ્ટોપ પર, અને ભાઈ આપણને મૂકી ગયો છે. તો આપણે ફટાફટ જઈએ, ફટાફટ ચલો, કારણ કે ઉપડી જશે. ગાઈઝ આપણે અહીંયા બેસી ચૂક્યા છે, બસમાં બેસી ચૂક્યા છે. તો હવે દેખીએ છીએ કે શું થાય છે. અને ત્યાં જઈને હવે પહેલાં તમને બતાવી દઈશ કે કેવો છે કેવો નહીં નજારો. તો લેટ્સ ગો સ્ટાર્ટ નાઉ.
સો ફિલહાલ ગાઈઝ આપણે આવી ગયા છે અહીંયા, આપણે શું કહેવાય, ગોધરા આવી ગયા છે. અને ક્યારના 2 કલાકથી આપણે કંટાળી ગયા હતા. તો હમણાં તો ફિલહાલ આપણે અહીંયા ગોધરા પર થોડા નાસ્તો કરી લઈએ અને પછી આપણે થોડુંક જઈએ. હવે જઈએ છીએ આપણે તો એ નાસ્તો કરવા માટે. તો હવે નાસ્તો શું મળે છે દેખીએ. અને મારી ઈચ્છા છે વડાપાવ ખાવાની. હવે અહીંયાથી વડાપાવ ખાઈને આપણે જઈએ દીદીના જે કઈ રિલેટિવ છે તો અહીંયા જઈએ છીએ. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું અંકિતને તમે દેખી રહ્યા છો અંકિતની વાતો. તો આપણે આવી ગયા છે ગોધરા ગ્રાઉન્ડના અંદર આપણે વિઝિટ કરવા જઈ રહ્યા છે. અને ગોધરા ક્યારના આવી ચૂક્યા છે, પણ આપણે નાસ્તો કરીને થોડો વિશ્રામ કર્યો છે. એના પછી આપણે હવે ગોધરા ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છે અને ત્યાંથી આપણે રૂમ દેખી લઈએ છીએ ને એનો ચાર્જ શું રહે છે ને શું નહીં એ પણ તમને અપડેટ મળતી રહેશે. અને સવાર સુધી તમને અપડેટ ફૂલ મળશે અને 4 વાગ્યા પછી અપડેટ નહીં મળે, કારણ કે ત્યાંથી અંદર એન્ટ્રી લેવાની છે અને એન્ટ્રી 4 વાગ્યાથી ચાલુ થઈ જાય છે એવું કહેવામાં આવે છે. તો હવે તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે હવે રિક્ષામાંથી ઉતરી ગયા છો, તમે દેખી રહ્યા છો. અને હવે આપણે મેન ગેટ આવી ગયો છે. મેન ગેટના અંદર તમે અમને દેખી શકો છો કે બંધ થઈ રહ્યું છે. તો વાંધો નહીં, આપણે જઈએ છીએ ફિલહાલ અંદર રૂમ શોધવા. રૂમ શોધીને અંદર કેટલું ચાર્જ છે કેટલું નહીં, અને પબ્લિક આપણે કેવું છે કેવું નહીં ખબર નથી હજી. ફર્સ્ટ રાઉન્ડ છે, જો હજી અહીંયા ફરતા આવીએ અને કેવું થાય છે કેવું નહીં. તો મળતા રહીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો મિત્ર ફિલહાલ આપણે એકલા નથી જ, અહીંયા કેટલાય બધા ભેગા થઈ ચૂક્યા છે. અને અહીંયા રૂમના ભાડાના લીધે બહુ જ ચીકચાક કરે છે. અડધા 200 કહે છે, અડધા 100 કહે છે. પણ અમને ફિલહાલ આપણે બીજે શોધવા જઈએ છીએ, કારણ કે અહીંના લોકલ લોકો કે એમ લાગતું નથી કે એમ સારા છે. સાંભળી ના તો ચોવીસ તો લોચા પડશે. તો નેક્સ્ટ સ્ટેપ આપણે રહેશે ટ્રેન બાજુનો શહેર છે, તો લગભગ બતાવતો રહીશ તમને. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સો ફિલહાલ ગાઈઝ આપણે આવી ગયા છે અહીંયા રૂમ પર. અને રૂમ શોધતા આપણને થાકી તો ગયા છે, પણ કેવું થાય છે કેવું નહીં. હવે રૂમ તો મળી ગયો છે, અંદર દેખી આવ્યા છે, સારું છે. તો પરફેક્ટલી છે, 100 રૂપિયા ભાડું છે, એટલે અમે અહીંયા રહી જઈએ છીએ. અને કદાચ મારે પેલા લેવા આવી જાય તો ઠીક છે, નહીં તો પછી અહીંયા રોકાઈ જઈશ. અને હમણાં ફિલહાલ હું હવે ફ્રેશ થઈ જાઉં, તો ફ્રેશ થઈને મળીએ. રાધે રાધે. તો સહેજ રૂમનું બતાવી દઉં. સો એકચ્યુઅલી અહીંયા તો કેટલાય બધા છે, વાંધો નહીં. અહીંયા સમથિંગ 10 જણા છે, એમના જોડે એડજસ્ટ કરી લઈએ છીએ. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ નાઉ. સો મિત્રો આપણે દેખ્યું હતું કે આપણે પહોંચી ગયા હતા આપણે રૂમ પર પહોંચીને આપણે 100 રૂપિયા ભાડું આપી દીધું હતું. હું નહીં પણ મારા દોસ્તે આપી દીધું હતું. તો હવે દેખી લઈએ છીએ કે આપણે આવી ગયા છે પહેલા ત્યાં જે છે તે આપણે ગોધરા સાઈડ જ છે. જો વાત કરી હતી કે આપણે ત્યાંથી ગેસ્ટ હાઉસ પરથી અહીંયા આવી રહીશું. તો હું ફિલહાલ આવી ગયો છું ભાઈના ત્યાં. અને આપણે દેખ્યા હતા કે કાલનું કેવું છે તૈયારી તો આપણે કરશું છે જ નહીં, પણ આપણે ટ્રાવેલિંગના અંદર જે મેં કીધું હતું કે ટ્રાવેલિંગ કરતો આવીશ. અને પ્લસ કે આપણે સમથિંગ લિફ્ટ માંગવાની હતી, પણ લિફ્ટ માંગવાનો મને ડર લાગતો હતો. હું એક વખત માંગી એ તૈયારીમાં તો મળી ગઈ. સમથિંગ 5 મિનિટના અંદર જ મને એક વખત તો લિફ્ટ પહેલી મળી ગઈ. બીજી લિફ્ટના અંદર મને બહુ લેટ થઈ ગયું અને સમથિંગ મારે બસ ઉપડવાની તૈયારી હતી. અને ભાઈબંધ મને ક્યારનો કાળાવાળા કરતો હતો. તો આ વિડીયોનો અહીંયાથી ક્લિપ બંધ કરી દે. તો મેં વિચાર્યું કે ચલો ને હવે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. તો મેં વિચાર્યું કે ચલો ને ડાયરેક્ટ હવે બસથી આવવાનું ચાલુ કરી દઈએ. તો વાંધો નહીં, અહીંયાથી પછી મને 20 મિનિટ પછી મળી ગયો મારો જે છે કૃષ્ણ, છોટાઉદેપુરથી મળી ગયો હતો. તો એ મને મૂકી દીધો હતો બોડેલી ડ્રોપ કરતાના અંદર ભાઈબંધ જોડે હું બસમાં આવી ગયો હતો. પણ હવે સફર બહુ ખતરનાક રહેવાનો છે. હું ચેલેન્જ કર્યું હતું કે અહીંયાથી લઈને તો અહીંયા સુધી ટ્રાવેલિંગ કરતો આવવાનો છું. પણ હવે શું છે એ ટ્રાવેલિંગના અંદર જે આપણે
હારી ગયા છે તે ચેલેન્જ બીજો લેવાનો છે. તો કાલે એક્ઝામના અંદર પાસ ન થવાયું તો 15 દિવસના અંદર આપણે ફક્ત 15 દિવસના અંદર આપણે પોતાના સ્ટોલ ઉભો કરવો પડશે, ગમે તે હાલતમાં, ગમે તે રીતના. અને જો પાસ થઈ ગયો તો બીજી રીતના આપણે ટ્રાવેલિંગ કરતા કરતા જઈશું કોઈ બીજા દ્વારા ગમે તે આગળથી પાસ થવાય તો, નહીં તો પછી 15 દિવસના અંદર મને સજા મળશે. એટલે કે મારું ચેલેન્જ છે કે 15 દિવસના અંદર મારે ગમે તે કરીને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કે ગમે તે રીતના ઊભું કરવું પડશે. તો કાલે કેવું થાય છે ખબર નહીં. તો મળીએ 4 વાગે. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટ. આપણે હમણાં ઊંઘી જઈએ છીએ અને થોડો રેસ્ટ કરી લઈએ છીએ. સવાર જવાનું છે અને સવાર જતાના અંદર કેવું થાય છે કેવું નહીં ખબર નહીં. આપણે પહેલા જઈશું આપણે અહીંયા રૂમ પર આપણે જઈને પછી આપણે સામાન મૂકી દઈશું અને પછી આપણે અલવિદા લઈશું ઘર તરફ માટે. એટલે હું વિચારી રહ્યું છે કે કાલથી હવે જે 15 દિવસ છે આપણે માટે બહુ ટફ રહેવાના છે. એટલે મેં હવે કેવું થશે કેવું નહીં. અને કાલે મને તો લાગે છે ફાઇનલ હું ફેલ જ થવાનો છે, કારણ કે મને ખબર છે કે હું તૈયારી એવી કરી જ નથી કે હું પાસ થઈ જઈશ. અને મને ખબર છે કે મારા શરીરથી મને ખબર છે કે મારથી દોડાવીને સમથિંગ 800 મીટર મારું છેલ્લું રન આઉટ છે. હવે કેવું થાય છે કેવું નહીં બતા રહીએ મારા અંદર. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સવાર મળીએ, ચલો ગુડ નાઇટ, રાધે રાધે. આપણે ફેર થઈ ગયા છે પણ કંઈ નહીં, આપણે આવી ગયા છે ખાવા માટે. તો નેક્સ્ટ બ્લોગ આપણે આવી ગયા છે બસ ડેપોના અંદર, ગોધરાના અંદર. હવે ફરીથી આપણે આવી ગયા છે, જઈએ છીએ બોડેલી તરફ. તો લેટ્સ ગો સ્ટાર્ટ થાવ. સો એક્ઝેક્ટલી આપણને તો ખબર જ હતી કે આપણને અહીંયા ફેલ જ થવાના છે, પણ આપણે આવી ચૂક્યા હતા અને આપણે રેસ સ્ટાર્ટિંગ કરી દીધી હતી. પણ એમાં શું થયું કે તેવું તો કંઈ છે નહીં, પણ મતલબમાં આપણે તો વિચાર્યું હતું કે આપણે 3 વાગશે, પણ હવે વાગી ગયા 7. તો હું તો ખુશ જ છું કે નપાસ થયો છું કે ફેલ થઈ ગયો છું. તો તે પણ વાંધો નહીં, મને તો ખુશી છે કે હું 7 રાઉન્ડ પણ માર્યા છે. તો વાંધો નહીં, આપણે હવે છીએ આપણે ગોધરા ડેપો પર. તમને પહેલેથી જાણકારી આપી દઉં કે હું કીધું હતું કે આપણે અહીંયા ફાઇનલી પાસ નહીં થઈએ તો આપણે ફાઇનલી નપાસ પડીશું. તો આપણે 15 દિવસના અંદર ગમે તે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ. એ પણ દેખી લઈએ. આમ તો આપણને એક્સપેક્ટેશન હતી જ નહીં કે 3 ના બદલે આમ તો મારી ઈચ્છા હતી કે મારે તો વાગે જ નહીં, સમથિંગ 1 નહીં તો 2 ના અંદર જ હારી જશે એવું તો મને ખ્યાલ જ હતો. પણ હવે શું થયું કે 7 વાગી ગયા, પણ બધાના અંદર પ્રેશરના અંદર જે પોલીસવાળાની બોલવાની આવડતના અંદર આપણને ખબર પડી કે ના થોડુંક દોડવું અને મહેનત કરી દઈએ સારું છે. પણ હવે શું થયું મને તો ખબર છે કે શું થાય છે એમ. તો લેટ્સ ગો સ્ટાર્ટ નાવ. અને 15 દિવસના અંદર આપણે ચેલેન્જ જે તો એ પૂરો કરવાનો છે. હવે 15 દિવસના અંદર બિઝનેસ ગમે તે કરીને સ્ટાર્ટ કરવાનો છે. તો લેટ્સ ગો સ્ટાર્ટ નાવ. જો તમને ખબર ના હોય તો હું જણાવી દઉં છું કે હું અહીંયા દોડ માટે આવ્યો હતો. તમને ખબર છે કે હું ગોધરાના અંદર દોડ માટે આવ્યો હતો અને એના અંદર નપાસ થઈ ગયો છું અને હું એક ચેલેન્જ લીધો હતો. તમને ખબર ના હોય તો પહેલાં વિડીયોના અંદર દેખી લેજો. તો આપણે પહેલેથી ચેલેન્જ લીધો હતો કે ટ્રાવેલિંગ કરતા આવીશું તે પણ વિધાઉટ મની, પણ એના અંદર પાછું એ કેન્સલ થઈ ગયું છે. અને પ્લસ કે લિફ્ટ માંગતો આવીશ એવું કીધું હતું, પણ એના અંદર મારે એવું થઈ ગયું કે તડકો કારણ હિસાબે એવું થઈ ગયું. અને ભાઈબંધ મને ના કહેતો હતો કે તું વિડીયો ક્રિએટ ના કરશે, અને મેં વિચાર્યું કે ચલો એ વસ્તુ છોડી દઉં છું. પણ હવે નેક્સ્ટ ટાઈમના અંદર જે મેં ચેલેન્જ લીધો હતો કે હું 15 દિવસના અંદર બિઝનેસ સ્ટાર્ટ કરી દઈશ, કારણ કે હું ચેલેન્જ લીધો કે અહીંયા ફેલ થઈ ગયો તો 15 દિવસના અંદર બિઝનેસ સ્ટાર્ટ કરીશ. તો લેટ્સ ગો સ્ટાર્ટ નાવ. હવે એના તરફે જઈએ. અને હમણાં આવી ગયો છું ગોધરાના અંદર ડેપો આવી ગયો છે. હવે ડેપોના અંદરથી આપણે અલવિદા લઈએ છીએ, બસ આવતી નથી, થોડીક લેટ છે. તો આપણે વિચાર્યું કે અહીંયા કન્ટિન્યુ કરવા માંડીએ વિડીયો. તો લેટ્સ ગો સ્ટાર્ટ નાવ. અને હવે જેતપુર મળીએ અને અડધો કોન્ટેન્ટ ક્રિએટ કરીશું. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જો તમને વિડીયો સરસ લાગ્યો હોય અને તમને ખૂબ મજા આવી હોય તો તમે અહીંયા સબસ્ક્રાઇબ કરીને જોજો અને એક શેર ને એક લાઈક કરી દેજો, કારણ કે ખબર પડે કે છોટાઉદેપુર સાઈડનો પણ એક છોકરો છે જો મહેનત કરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. હજુ તો હું છોટો બ્લોગર છું કે નાનો બ્લોગર છું, હજુ મને કંઈ ખ્યાલ નથી એટલો બધો, પણ હું વિચારું છું કે થોડોક ટાઈમના અંદર હું મોટો ક્રિએટર બની જાઉં એવી ઈચ્છા છે. પણ હવે તમારી કૃપા છે કે તમે આગળ વધાવો તો ઠીક છે, નહીં તો પછી આપણે એને રહી જઈશું. તો આપણે જેટલું બને એટલું સપોર્ટ કરજો, એટલું લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બનતા સુધી 5-10 જણાને શેર પણ કરી દેજો. તો અલવિદા લઈએ છે, બીજા બ્લોગ માટે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. હવે બીજો બ્લોગ કયો બને છે આપણને ખ્યાલ નથી, તો મળતા રહીએ મારા જોડે. અને બીજો બ્લોગ દેખવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ વિડીયો. રાધે રાધે.
આપણે આવી ગયા છે બોડેલી, દેખી શકો છો તમે કે બોડેલી આવી ગયા છે અને ક્યારના આપણે કંટાળી ગયા હતા અને ફૂલ પબ્લિક હતી અને બસ તો એ બી ફૂલ આમ ફૂલ હતી. તો વાંધો નહીં, હવે આપણે જઈએ છીએ ઇકોમાં અને આપણે આ ગેંગ છે દેખી લો, ટોટલી બધા બહુ આવી ગયા હતા. આપણને તો ખબર જ નહીં કે આટલા બધા ભેગા થઈ જાય છે. તો વાંધો નહીં, હવે ઘરે જઈએ છીએ. આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો અલવિદા લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. સો હે ગાઈઝ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.